મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય કરાવી નાખો જાઓ આ જિગ્નેશભાઈ બેઠાથી કહું છું અને મહેસાણા બાજુ ના કરતા અમદાવાદ બાજુ ના કરતા મારું ઘર છે નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો તો બરાબર સ્થિતિ નથી સારી હા મને ત્યાં નાખજો બાકી તમારી લારી તમારી દુકાન ભગવાન બાલાજીની સામે છે ને આજે હમણાં મારું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું જ છું 28 ને 28 આ શબ્દો છે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ જે ચૌધરીના, જેમણે રસ્તા પર અડચણરૂપ સામાન રાખી વેચાણ કરતા દુકાનદારો તથા લારી ધારકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. કાર્યવાહીના પગલે રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચેલા વેપારીઓને પીઆઈ ચૌધરીએ કડક શબ્દોમાં રોકડું પરખાવ્યું હતું. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આપણી કેબિનની આખી લાઈન વાળાને બધાને એક એક ઉપાડી. હા યસ હનુમાનજીના મંદિર સાંભળો બાલાજીની સામે ને બાલાજીમાં જિગ્નેશભાઈ બેઠા છે કહું છું રેકોર્ડિંગ રાખજો ચાલુ. આજે અત્યારે આવવાનો છું ફરીથી લઈ જવાનો છું. બાલાજીની સામે ભગવાન હનુમાનજી દાદાની સામે મદ્રેસાની દિવાલ ઉપર જે લારીઓ ઊભી રાખી છે ને તમે 400 રૂપિયા મ્યુનિસિપાલિટીને આપો છો એટલે શું એ જગ્યા હક કરી લીધો. આજે ફરીથી આવીશું. તમે દુકાનો ધરાવો છો 50 લાખ 1 કરોડની કોને કોલર જાલીને મોંથી બહાર કાઢ્યા કોને કાઢ્યા બોલો યાર. દુકાનો વાળાને કોઈ તકલીફ પડી ભાઈ. તમે કરોડ રૂપિયાની 1.5 કરોડની 2 કરોડની પ્રોપર્ટી છે 50 લાખની દુકાન છે કરોડ રૂપિયાની દુકાન છે કયા વેપારીને કાટલો પકડીને બહાર કાઢ્યા? લારીઓ ને લારી પોરબંદરમાં નહીં રહેવા દઉં મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય કરાવી નાખો જાઓ આ જિગ્નેશભાઈ બેઠાથી કહું છું અને મહેસાણા બાજુ ના કરતા અમદાવાદ બાજુ ના કરતા મારું ઘર છે નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો તો બરાબર સ્થિતિ નથી સારી હા મને ત્યાં નાખજો બાકી તમારી લારી તમારી દુકાન ભગવાન બાલાજીની સામે છે ને આજે હમણાં મારું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું જ છું 28 ને 28 બોલો. લારી ફ્રૂટની ચપ્પલની કે ગમે તે હશે રોડ ઉપર ઊભો રહેતો હશે ટ્રાફિકને તકલીફ પડતી હશે એના લીધે કેબિન જશે. મહત્વનું છે કે ટ્રાફિકને અડચણરૂપ લારીઓ તથા દુકાનોના સામાન રાખવા પર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા આકરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 2 દિવસ પૂર્વે જ પોલીસ દ્વારા 29 કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા નાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આ વેપારીઓ દ્વારા રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ થાય તથા માણસોને અવરજવરમાં પણ મુશ્કેલી પડે તે પ્રકારે લારીઓ રાખવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક પોલીસ એક્શનમાં આવી અને તમામ લોકો સામે ઝુંબેશ ઉપાડતા નાના વેપારીઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ પીઆઈએ તમામને કડક શબ્દોમાં રોકડું પરખાવતા વેપારીઓએ વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો. જોકે પોલીસની કામગીરીની શહેરીજનોએ સરાહના કરી છે. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં મુખ્ય બજાર આવે છે જે શહેરની જૂની બજાર છે, ખૂબ જ સાંકડી બજાર છે. હવે એ સાંકડી બજારમાં જે દુકાનો છે એ ઉપરાંતના જે લારી ગલ્લાઓ છે જે મુખ્ય રસ્તાઓ ઉપર છે, જાહેર રસ્તાને ચોખ્ખા અડચણરૂપ છે, એમની ઉપર કાર્યવાહી કરવામાં આવેલી હતી. આ ઉપરાંત જે વેપારીઓને પોતાની દુકાન છે એ પોતાનો માલ વેચવા માટે એમણે દુકાનની ઉપરાંત એક લારી રાખવામાં આવેલી એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરાંત દુકાનની ઉપર બોર્ડ હોય છે એ બોર્ડ ઉપરાંતનું એક બોર્ડ એ લોકો રોડ ઉપર રોડની વચ્ચોવચ્ચ આવે એ રીતે રાખે છે. એવા કોઈ બોર્ડ રાખ્યા હોય તો એમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલી છે. કલમ 285 અંતર્ગતની કાર્યવાહી કરવામાં આવેલી છે. અને આમાં એવી કોઈ બાબત નથી કે અમે વેપારીશ્રીઓને હેરાન કર્યા હોય, કોઈને પરેશાન કર્યા હોય. જેવી એમની કાર્યવાહી કરવામાં આવી તુરંત જ એમને નોટિસ આપવામાં આવી અને અમારી વહીવટી કાર્યવાહી બને એટલી ઝડપથી પૂરી કરી અને તમામ લારી ગલ્લાવાળાઓને અને વેપારીઓને હેરાન કર્યા વગર એમની કાર્યવાહી માટે એમને છૂટા કરવામાં આવ્યા છે. આ તમામ કાર્યવાહી પોલીસે જાહેર હિતમાં કરી છે, ટ્રાફિકના પ્રશ્નોને સંબંધિત કરી છે, ભવિષ્યમાં ટ્રાફિક છે વધુ સ્મૂથ થઈ શકે એના માટે કરી છે. ખાસ કરીને વેપારી ભાઈઓને મારો સંદેશ છે મીડિયાના માધ્યમથી કે આ કોઈ પણ કાર્યવાહી વેપારીઓને હેરાન કરવા માટે કે લારી ગલ્લાવાળાઓને પણ ઇવન પરેશાન કરવા માટે નથી. આ તમામ કાર્યવાહી છે જાહેર હિતના સંદર્ભમાં છે. આ બાબતે હું ખાસ એડ કરવા માંગુ છું. તમામ વેપારીઓને ખ્યાલ હશે કે જ્યારે પણ આ ડ્રાઈવ આપવામાં આવી માનનીય એસપી શ્રી તરફથી
અમારા તરફથી, ત્યારે 24 કલાક પહેલા તમામ વેપારીઓને આ બાબતે વોર્નિંગ આપવામાં આવેલી હતી કે આપના દ્વારા જો આવી કોઈ કાર્યવાહી લારી ગલ્લા બહાર રાખ્યા હોય તો એ હટાવી લેવા. એ ન થયું ત્યારબાદ પોલીસે જે કોઈ પણ કડક કાર્યવાહી છે એ હાથ ધરી છે.